યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? તો તમે બધા શોખ જ હશો કે અગર જે ડેલી બ્લોગ જોતા હશે કે સોમનો બ્લોગ નહીં આવ્યો, સવારથી લઈને બધો વેઇટ કરી દીધો, પણ લોચાઈ હતા કે હું થોડો એક્ઝામનો ને એ બધું હતું તો એમાં વધારે ફોકસ કર્યું હતું એટલે એના ચક્કરમાં બ્લોગ ઉતારવાનો રહી ગયો. મને આમ એવું થાય છે કે મારો મિસ થઈ ગયો દિવસ અને મારો ચેલેન્જ તૂટી ગયો. હું થોડો એ પણ જો સેડ બી છું અને થોડો એ વાત ખુશ છું કે મારી એક્ઝામે પતવાની છે, પણ સેડ એટલે છું કે મારું ચેલેન્જ તૂટી ગયો. કંઈ વાંધો નહીં, આપણે ચેલેન્જ ભલે તૂટી ગયું, આપણે આપણી પ્રોસેસ ચાલુ રાખવાની, ગમે તે થાય આપણે ઉતારવાનો બ્લોગ. વસ્તુ એ છે ને કે મતલબ સ્ટડી પ્લસ બ્લોગ બધું મેનેજ કરવું બહુ હાર્ડ છે. કેમ કે તમે કોલેજનું કામ હોય અને પ્લસ મારી ટીનેજર એજ થઈ ગઈ છે, 18+ થઈ ગયું. તો 18+ થઈ ગયો, હવે અરે મેમો મારો 19 થશે. તો થોડું કામ ને બામ કોલેજના ઇન્ટર્નશીપ તો ક્યાં કરું છું અત્યારે, હજુ ઇન્ટર્નશીપની બહુ વાર છે. કોલેજનું થોડું કામ ને શું કહેવાય પ્રોજેક્ટ ને એ બધું અને એક્ઝામ મિડ ટર્મ બધું એ બધામાં ફોકસ ના કરીએ તો પછી માર્ક્સ નહીં આવે, એ બધું જોવાનું. એટલે બધું પકડીને ચાલીએ ને આપણે તો થોડા અમુક લોચા થઈ જાય. હવે યુટ્યુબમાં મારા આ લોચા થયા કંઈ નહીં, પણ હું બ્લોગ ચાલુ રાખીશ. આ તો બનાવ ખાલી એક દિવસ મારો સ્કીપ થઈ ગયો, પણ ચેલેન્જ તૂટી જ ગયો છે, ઓલમોસ્ટ તૂટી જ ગયો એવું જ કહેવાય. કંઈ વાંધો નહીં, આપણે ચેલેન્જ ભલે તૂટી ગયો, આપણે બ્લોગ ચાલુ રાખીશું. તો અત્યારે જસ્ટ હું હમણાં જ એક્ઝામ આપીને આવ્યો હતો અને પછી સૂઈ ગયો. પછી અત્યારે ઉઠ્યો છું એટલે 7-8 વાગ્યા છે આઈ થિંક સો. હા, 7-8 વાગ્યા. તો એટલે હવે શું કહેવાય ખાઈને પીને પાછો વાંચવા બેસીશ અને તો પાછો સૂઈ જઈશ. પછી જસ્ટ હું એ જ કહેવા માગું છું કે આજે પણ હું ક્યાંય બહાર નહીં જઉં, કેમ કે એક્ઝામ છે તો ઇમ્પોર્ટન્ટ છે. તમારા બધાને એક્ઝામ હશે, એ બધાને ઇમ્પોર્ટન્ટ હશે. એક એ જ હતી કે મને આમ હતું કે કોલેજમાં જલસા કરીશું, પેલું કરીશું. ના, કોલેજમાં જલસા કર્યા ને તો પછી પાછળથી કંઈ બધું પછતાવો થશે, એ વસ્તુ છે. એમાં ચોખ્ખી એ જ વસ્તુ. તો એટલે જ હું આ વસ્તુ અત્યારથી વધારે ફોકસ રાખું છું કે આમાં આપણે આગળ વધીએ. અને સોશિયલ મીડિયા પર આગળ વધીએ જ છે. તમે જોઈ શકો છો બધા કે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં હું રીલ મૂકતો જઉં છું. તો કંઈ નહીં, વધારે જ્ઞાન નહીં આપવું ને કંઈ કહેશે કે આ જ્ઞાન માટે વિડીયો હતો કે આરે બ્લોગ શું કે ચેલેન્જ તૂટી ગયો એટલે આરે વિડીયો આવ્યો. કંઈ નહીં, જસ્ટ એટલું જ કહું છું. તો કંઈ નહીં, આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો મારો બ્લોગ સારો લાગે, બ્લોગ તો ના જ કહેવાય, બહુ શોર્ટ છે એટલે મિની બ્લોગ. તો મારો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.